જય સિયારામ, જય શ્રી કૃષ્ણ બધાને. જય સિયારામ સર્વને. આજ રોજ તારીખ 28/4/2025ના દિવસે હર્ષ પારગીનો જન્મદિવસ હોવાથી અંબે માના દર્શન કરવા આવેલ છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ બધાને. ફરી આજે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર્ષનો જન્મદિવસ છે મારા દીકરાનો, તો એ નિમિત્તે રોજ તો ભોજન ધરાવવામાં આવે છે, પણ આજે કંઈક અલગ જ થાળ છે. તો આજના પ્રભુજીના ઠાકોરજીના થાળમાં છે પૂરી, રસ, પાપડ, શાક, દાળ, ભાત, ભજીયા. તો બધા મારા દીકરાને ખૂબ આશીર્વાદ આપજો, બધા સારી સારી બ્લેસિંગ્સ આપજો. હર્ષના જન્મદિવસ નિમિત્તે ભોજનમાં છે રસ, આ છે પૂરી, આ છે શાક, આ છે પાપડ. તો ચલો જમવા. રસ અને આજરોજ મારા પરમ પૂજ્ય પિતાશ્રીની જન્મ જયંતિ પણ છે. તો મારા પપ્પા અને હર્ષ બંનેના જન્મ તારીખ એક જ છે, 28/4/2004 હર્ષની છે. તો એ જ તારીખ પપ્પાની છે મારા. તો મારા પપ્પાની જન્મ જયંતિ છે આજે. તો ભગવાનને પ્રાર્થના કરીએ સૌ આપણે કે મારા પરમ પૂજ્ય પિતાજી જે સાકેત ધામ જતા રહ્યા છે, હવે રહ્યા નથી, તો ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમને પ્રભુના ચરણમાં સ્થાન આપે એવી આપણે સૌ એમના માટે પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આ સાથે આપણો વ્લોગ આજનો પૂરો થાય છે. તો ફરી મળીશું આવતીકાલે એક બીજા નવા બ્લોગ સાથે. તો સૌને શુભ રાત્રિ.